પંચમહાલમાં હાલોલ તાલુકાના કંજરી ગામના છેતરપિંડી કૌભાંડના નવા ખુલાસા થયા છે। સરકારી નોકરી અને આવાસ યોજનાના નામે થયેલી કથિત છેતરપિંડીનો આંકડો હવે ₹1.66 કરોડ સુધી પહોંચ્યો છે। અત્યાર સુધી 30 થી વધુ ભોગ બનનારાઓ સામે આવ્યા છે। પોલીસે બોગસ કોલ લેટર સહિતના પુરાવા કબજે કરી બેંક ખાતા અને નાણાકીય વ્યવહારોની તપાસ શરૂ કરી છે। મનુભાઈ છોટાભાઈ પટેલ રહે વડોદરા રિટાયર્ડ રેલવેના કર્મચારીએ એમને એમના છોકરાને નોકરી અપાવવા માટે કંજરી ખાતે રહેતા ભરતભાઈ કનુભાઈ પરમારના વિરુદ્ધમાં છેતરપિંડી કરી પૈસા લઈ અને નોકરી ના અપાવવા બાબતની ફરિયાદ આપેલી, જે અનુસંધાને ભરતભાઈ કનુભાઈ પરમાર વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો હતો અને તપાસ અંતે ભરતભાઈ પરમાર જે છે એમને અટક કરી રિમાન્ડ મેળવતા ભરતભાઈ જે પરમાર છે એ એફસીઆઈમાં ડાયરેક્ટર તરીકે પોતે છે અને દરેક સરકારી ખાતાઓમાં પોતાની ઓળખને વર્ગ છે તેઓ ઝાંસો આપી અને લોકો જોડેથી પૈસા વસૂલી સરકારી નોકરી અપાવવાનું વચન આપતા હતા। મનુભાઈ છોટાભાઈ પટેલ રહે વડોદરા